पलकों को झुकाकर सलाम करते हैं। इस दिल की दुआ हम आप सबके नाम करते हैं। मंजूर हो या मीठी मीठी तालियां हो जाए, क्योंकि शानदार सा लग्न समारोह हम आप सबके नाम करते हैं। यही उपस्थित બધા વડીલોને નેહલ વસિયાના પ્રણામ। આજે હું મારી કાલી ઘેરી ભાષામાં દીકરી વિશે કંઈ બોલવા માંગુ છું। આજના આ શુભ પ્રસંગે મને અહીં બોલવાનો મોકો મળ્યો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદાની લાડકી છે દીકરી, દાદીની લાકડી છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી, પ્રેમનો પ્રવાહ છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, આવતી પેઢીની માં છે દીકરી। આજે હું કહેવા માંગુ છું કે દીકરીના કરિયાવરમાં થોડું ઘણું ઘટતું હોય ને તેને એમ ના કહેતા કે બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી, કારણ કે એ બાપે તેનો કાજાનો કટકો તમને આપી દીધો છે, એનું ધબકતું હૃદય તમારા હાથમાં મૂકી દીધું છે, એને શરીરનો એક અંક તમને આપી દીધો છે। એથી વિશેષ તે બાપ તમને શું આપે? અહીં બેઠેલા દરેક દીકરીના બાપની મારી વિનંતી કે જો તમારી દીકરીના ઘરે જાઓ ને તો નજર ઝુકાવીને નહીં પણ નજર ઉઠાવીને જાજો, કારણ કે એ ઘરમાં તમે જે રતન આપ્યું છે ને એ આ દુનિયામાં કોઈ ના આપી શકે। और एक कन्यादानથી મોટું કોઈ દાન નથી। જો કન્યાદાનમાં આપવું જ હોય ને તો સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપજો। આપણે આ દુનિયામાં કોઈ પરમિનેન્ટ લઈને નથી આવ્યા, આપણે આ દુનિયામાં કોઈ પરમિનેન્ટ લઈને નથી આવ્યા। પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે, પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે। પણ આપણે જ બધાનું કહેવું છે ને કે માવતર જે જાણી કરમ લઈ જાય તાણી। નો કરે નારાયણ, જો તમારી દીકરીના જીવનમાં કોઈ મુશ્કેલી પરિસ્થિતિ આવે ને તો એક સંસ્કારી અને શિક્ષિત દીકરી પરિવારનો સાથ આપીને ફરી પાછા ઊભા કરશે। વાહ બેટા, વાહ 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 વાહ, ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ બેટા। સાહેબ, સર્વ સુજનોને વિનંતી કે આ દીકરી નેહલ વસોયા માટે જોરદાર તાળીઓ થઈ જાય। સાહેબ, આવડી બાળકી જ્યારે બોલે ને ત્યારે દીકરીના પાઠમાં વ્યક્ત થાય। નેહલ વસોયાએ ખૂબ સરસ વાત કીધી અને કવિ ચંદારામાં પણ કહે છે કે દીકરી એટલે કંટક વગરનો